વડોદરા જિલ્લાના શિનોરમાં સેગવા ચોકડી પાસે આવેલી તપન ફર્ટિલાઇઝરમાંથી ખેડૂતે પોતાના પાકમાં નાખવા માટે ખરીદ કરેલા ડીએપી ખાતરની ગુણીમાંથી કાકરા નીકળતા ચકચાર મચી છે। આ મામલે દામનગર ગામના ખેડૂતોએ ફર્ટિલાઇઝરમાં રજૂઆત કરીને ગંભીર આક્ષેપો કર્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના શિનોરના સેગવા ચોકડી ખાતે તપન ફર્ટિલાઇઝરમાંથી ખેડૂતે ડીએપી ખાતરની ગુણી ખરીદી હતી। ખેડૂતે પોતાના ખેતરમાં કરેલા મકાઈના પાકમાં ડીએપી ખાતર નાખવાનું હતું, જો કે ગુણીમાંથી 5 કિલો જેટલા કાકરા નીકળ્યા હતા। દામનગર ગામના ખેડૂતોએ એકત્રિત થઈને તપન ફર્ટિલાઇઝરમાં રજૂઆત કરી હતી। દામનગરના જે ખેડૂત અંકુર બારોટભાઈએ જે વાતચીત કરી છે એમાં ડીએપી જેમને લીધેલું છે જીએસએફસી કંપનીમાંથી આવેલું છે, એ પેકિંગ જે કંપનીમાંથી આવે છે એ જ પેકિંગનો માલ અમે એમને આપેલો છે। એમને ખેતર જ્યારે એમને ખોલવા માટે ગુણી ખોલી તો એમાંથી આવા મોટા કાંકરા અને પથ્થર ને એ બધું નીકળ્યું છે। આ બધા દેખાય છે। આ 50 કિલોની ખાતરની ગુણમાંથી આશરે 5 કિલો જેટલા આટલા પથ્થરો નીકળ્યા છે। રેતી પણ દેખાય છે અંદર। તદુપરાંત આજુબાજુના તમે કોઈ પણ ખેડૂતોને બધાને પ્રશ્નો છે। યુરિયા ખાતર આખા જિલ્લામાં, તાલુકો નહીં જિલ્લામાં, અમે ગમે તે દુકાને લેવા જઈએ તો અમને કમ્પલસરી સાગરિકા લો, નેનો યુરિયા લો, આમ કરીને કમ્પલસરી યુરિયા ખાતર કશે ક્યાંય બ્લેક બોલાતા હોય આવી રીતે।